સ્ટાન્ડર્ડ 3 ધોરણ 3 એમાં ત્રીજું ચેપ્ટર ઇંગ્લિશ ગ્રામરમાં સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન્સ. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન. यहाँ पे सिंगुलर एंड प्लूरल दोनों दिया है. સિંગ્યુલર એટલે તમે જોઈ શકો છો એ ગર્લ, અને પ્લુરલ એટલે ઘણી બધી થઈ જાય તો ગર્લનું થઈ જાય ગર્લ્સ. સિંગ્યુલર તો અહીંયા આપણે લખ્યું છે એ મેંગો, અને પ્લુરલ એટલે મેંગોનું થઈ જાય મેંગોસ. ઘણી બધી છે. અહીંયા આપેલું છે એ વોચ, તો એનું થઈ જશે વોચિસ. તો સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવા માટેના નિયમો છે. એ નિયમો આપણે આજે શીખવાના રહેશે. સૌથી પહેલો નિયમ સિંગ્યુલરમાંથી પ્લુરલમાં કન્વર્ટ કરવાનો. પહેલા હું તમને લખી દઉં. સિંગ્યુલર એટલે એક વચન, એક વચન એટલે એક જ હોય, અને પ્લુરલ એટલે બહુવચન, બહુવચન એટલે એકથી વધારે હોય. હવે બહુવચન માટેના નિયમો છે. ઇંગ્લિશમાં લખવું હોય તો ટર્મ્સ ઓફ પ્લુરલ. ટર્મ્સ ફોર પ્લુરલ, પ્લુરલ માટેના નિયમ. તો આપણે એમાં પહેલો નિયમ લઈશું. પહેલો નિયમ આપણને આપણી જોડે ધ્રુવીલભાઈ બેઠા છે, એ બોલશે. ચલો બોલો પહેલો નિયમ. જે સ્પેલિંગની પાછળ એસ ડબલ એસ SH CH X O હોય તો તે સ્પેલિંગની પાછળ ES લાગશે. તમે કોઈ પણ સ્પેલિંગને રીડ કરો છો અને એની પાછળ જો એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય, O હોય, તો આપણે એની પાછળ ES પ્રત્યય લગાડવાનો. એના માટેના આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈશું. ક્લાસ, બેન્ચ, બ્રશ, બોક્સ. તમે જુઓ અહીંયા ડબલ એસ છે. ડબલ એસ હોય તો એનું પ્લુરલ ફોર્મ કરવું હોય તો આપણે પાછળ શું લગાડવો પડે? ES. અહીંયા તમે જોશો CH છે. આપણે નિયમ કહે છે કે CH હોય, SH હોય, ડબલ એસ હોય, S કે X O હોય, આપણે ES લગાડવાનું. અહીંયા CH છે તો આપણે પાછળ શું લગાડીશું? ES લગાડીશું. અહીંયા જો SH છે, SH છે તો આપણે શું લગાડીશું? ES લગાડીશું. અહીંયા શું છે? પાછળ X છે તો આપણે પાછળ શું લગાડીશું? ES લગાડીશું. તો જ્યારે પણ કોઈ સ્પેલિંગની પાછળ S, ડબલ S, SH, CH, X, O હોય તો આપણે તેની પાછળ ES લગાડીશું. હવે આપણે બીજો નિયમ જોઈશું. બીજો નિયમ પણ આપણી જોડે ધ્રુવીલભાઈ છે, એ બોલશે. બોલો. બીજો નિયમ, જે સ્પેલિંગની પાછળ F કે FE હોય તો તેને નીકાળીને ES લાગશે. વેરી ગુડ. તો તેને નીકાળીને VES લાગશે.
તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્પેલિંગની પાછળ તમને એફ દેખાઈ જાય, એફઈ દેખાઈ જાય તો તમારે તેને કાઢીને શું લગાડવાનું છે? VES. એના આપણે થોડાક એક્ઝામ્પલ લઈ લઈશું. અહીંયા લાઈફ છે એમાં પાછળ એફઈ છે તો એ નીકાળીને આપણે શું લગાવી દઈશું? VES. લીવ્સ. અહીંયા વાઇફમાં પાછળ એફઈ છે એને આપણે કાઢી નાખીશું ને એની જગ્યાએ શું લખીશું? VES. WI લખવાના પણ પછી એફઈ નહીં લખવાના, એની જગ્યાએ VES. અહીંયા લીફમાં પાછળ એફ છે તો આપણે એફ ને કાઢીને શું લગાવીશું? VES. એફ નીકળી જશે અને એની જગ્યાએ આવી જશે VES. તો આ છે બીજો નિયમ. હવે આપણે લઈશું ત્રીજો નિયમ. ત્રીજો નિયમ આપણને શ્રેયાબેન બોલશે. નિયમ નંબર 3. જે સ્પેલિંગની પાછળ વાય હોય, જે સ્પેલિંગની પાછળ વાય હોય તેની આગળ સ્વર હોય અને તેની આગળ સ્વર એટલે કે વોવેલ્સ હોય તો તે નીકળીને SE લાગશે. એને નીકાળાય ની બેન હોય તો તેની પાછળ S લાગશે. જે સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ વોવેલ્સ એટલે કે સ્વર હોય તો તેની પાછળ S લાગશે. એના આપણે એક્ઝામ્પલ લઈશું. પ્લે, કી. તમે જુઓ અહીંયા છેલ્લે વાય છે પણ વાયની આગળ સ્વર છે. જ્યારે વાયની આગળ સ્વર હોય તો આપણે શું કરવાનું છે? વાય તો રહેવા દેવાનો, માત્ર એસ જ લગાડવાનું છે. અહીંયા પણ જો વાય છે પણ વાયની આગળ સ્વર છે તો આપણે વાયને રવા દેવાનો અને એની પાછળ શું લગાવી દેવાનું છે? એસ. પ્લ્યુરલના 3 નિયમો થયા. હવે આપણે ચોથો નિયમ લઈશું. ચોથો નિયમ પણ શ્રેયા બોલશે. જે સ્પેલિંગની પાછળ વાય હોય, જે સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો તેમાં IES રાખો. તો વાયને નીકાળીને IES લાગશે. ચલો હવે આપણે જોઈશું. અહીં લખ્યું છે જે સ્પેલિંગની પાછળ વાય હોય અને તેની આગળ વ્યંજન હોય. વ્યંજન એટલે શું? કન્સોનેન્ટ. વ્યંજન એટલે શું? કન્સોનેન્ટ હોય તો વાયને નીકાળીને IES લાગશે. એનો આપણે એક એક્ઝામ્પલ લઈશું. ક્રાય, ટ્રાય, ફ્લાય, આ બધા આપણે એક્ઝામ્પલ લઈશું. વાયની આગળ જો વોવેલ્સ નથી, AEIOU છે ના, એનો મતલબ વ્યંજન છે, કન્સોનેન્ટ છે અને કન્સોનેન્ટ હોય તો વાય નીકળી જાય અને IES લાગે. અહીંયા વાયની આગળ જુઓ વોવેલ્સ નથી, AEIOU છે ના, તો વાય નીકળી જાય અને IES લાગે. અહીંયા પણ તમે જોઈ શકો છો વાયની આગળ વોવેલ્સ નથી, AEIOU છે ના, તો વાય નીકળી જાય અને IES લાગશે. તો આ 4 નિયમો થયા. હવે 5મો નિયમ આપણે ધ્રુવીલભાઈને પૂછીશું. બોલો. 5મો નિયમ. અમુક સ્પેલિંગ યસ અમુક સ્પેલિંગોના પ્લ્યુરલ ફોર્મ એટલે કે બહુવચનના રૂપો પહેલેથી નક્કી કરેલા હોય છે.
અમુક સ્પેલિંગોના પ્લ્યુરલ ફોર્મ પહેલેથી નક્કી કરેલા હોય છે, લાઈકે જેમ કે ચાઇલ્ડ તો એનું થઈ જશે ચિલ્ડ્રન, ફૂટ તો એનું થઈ જશે ફીટ, ટૂથ એનું થઈ જશે ટીથ, મેન તો એનું થઈ જશે MEN મેન, વુમેન તો એનું થઈ જશે WOMEN, માઉસ તો એનું થશે માઇસ. તમે જોઈ શકો છો અહીંયા પ્લ્યુરલ ફોર્મ કરવા માટે પાછળ એસ કે ES લગાડવાની કોઈ જરૂર જ નથી. આપણે એમાં એક જ કરવાનું છે, પહેલેથી નક્કી કરેલું પ્લ્યુરલ ફોર્મ લખી દેવાનું છે. ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન લખવાનું, ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ, મેન તો મેન, વુમેન તો વુમેન, માઉસ તો માઇસ. આ બંનેને ભલે મેન બોલીએ પણ અહીંયા એ છે તો અહીંયા ઈ છે. આટલો ફેરફાર થશે. તો 5 નિયમો થયા. હવે આવશે છઠ્ઠો નિયમ, નિયમ નંબર 6. છઠ્ઠો નિયમ કે છે અમુક સ્પેલિંગોના પ્લ્યુરલ ફોર્મ એટલે કે બહુવચનના રૂપો તેના તે જ હોય છે. પ્લ્યુરલ ફોર્મ એટલે બહુવચનના રૂપો તેના તે જ હોય છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. જેમ કે ડિયર એક હોય તોય ડિયર, ઘણા બધા હોય તોય ડિયર. શીપ એક હોય તો પણ શીપ, ઘણી બધી હોય તો પણ શીપ. ફિશ એક હોય તો પણ ફિશ, ઘણી બધી હોય તો પણ ફિશ. એમાં કોઈ ફેરફાર થતો જોવા મળતો નથી. ડિયર તો ડિયર, શીપ તો શીપ, ફિશ તો ફિશ, અને એવું જ એક છે હેર, HAIR હેર. હેરનું પણ શું થશે? હેર જ થશે. તમારો વાળ એક હોય તો પણ હેર બોલાય, ઘણા બધા હોય તો પણ હેર બોલાય. કેટલા નિયમો થયા? 7 નિયમો થયા. 6 નિયમો થયા. હવે આપણે લઈશું 7મો નિયમ. નિયમ નંબર 7. જે સ્પેલિંગની પાછળ ઈ હોય તો તેમાં માત્ર S લાગશે. જે સ્પેલિંગની પાછળ ઈ હોય તો આપણે માત્ર શું લગાડવાનો? S જ લગાડવાનો, એના સિવાય બીજું કંઈ લગાડવાનું નહીં. હવે ઈ વાળો કોઈ સ્પેલિંગ આપણે લઈશું. જેમ કે આપણે લઈશું અહીંયા એપલ, તો એમાં પાછળ જો ઈ આવે છે તો આપણે એમાં માત્ર શું લગાડવાનો રહેશે? S. 7મો નિયમ કહે છે કે જે સ્પેલિંગની પાછળ ઈ આવે તો આપણે માત્ર S જ લગાડવાનો રહેશે. છેલ્લો નિયમ 8મો એ ધ્રુવીલ બોલશે. બોલો. ઉપર મુજબના એકેય નિયમો ન લાગે તો માત્ર S લાગશે. તો મિત્રો આ છે આપણા પ્લ્યુરલના 8 નિયમો. હવે આપણે સિંગ્યુલર અને પ્લ્યુરલની બ્લેન્ક જોઈશું. ટર્ન બાય ટર્ન આપણે અહીંયા ધ્રુવીલ અને શ્રેયા બેઠા છે, એમને પૂછીશું. પહેલો સ્પેલિંગ છે નાઇફ. ચલો એનું પ્લ્યુરલ ફોર્મ શું થશે એ આપણને ધ્રુવીલભાઈ કહેશે. બરાબર છે. એક નિયમ છે કે F કે FE હોય તો એ નીકાળી દેવાનું, એટલે આપણે લખવાનું KNI
એફ નીકળી જાય અને બાકી શું આવ્યું? VES. ચલો હવે આપણે એક બીજો સ્પેલિંગ લઈશું અહીંયા, પેરોટ. શ્રેયા બોલશે. આમાં એક નિયમ ના લાગે તો એસ લાગશે. વેરી ગુડ, વેલ ડન. કારણ કે પાછળ છે ટી, ટી એકે નિયમમાં આવતું નથી એટલે માત્ર એસ લાગશે. ઓરેન્જ. ધ્રુવિલ બોલશે. ઓરેન્જમાં ઈ હે તો એન આગળ એસ લાગશે. ORANGE. જેની પાછળ ઈ હોય એમાં માત્ર એસ જ લાગશે. KITE. કાઇટ. ચલો શ્રેયા બોલશે. પાછળ ઈ હે તો એસ લાગશે. ઈ હોય તો એનું પ્લુરલ ફોર્મ કરતા માત્ર એસ જ લાગશે. વેરી ગુડ. આઉલ. આઉલનો બોલો પ્લુરલ ફોર્મ. આઉલનો એક નિયમ ના લાગે તો એસ લાગશે. વેરી ગુડ. એકે નિયમ નથી લાગતા, એ લેક્યમાં નથી આવતો. હવે આવશે બ્રશ. બોલો. એસે છે તો એસી લાગશે. SH હોય તો ES લાગશે. SH ને નીકાળાય નહીં, SH હોય તો માત્ર પાછળ ES લાગે, એમાં કશું નીકાળાશે નહીં. ચલો માઉસ છે, MOUSE. માઉસ. ચલો બોલો. માઉસ છે તો શું થશે? માઉસનો માઇસ. યસ. આનું પ્લુરલ ફોર્મ ફિક્સ છે, માઉસનું શું થઈ જશે? માઇસ. ચલો ફૂટ છે. ફૂટ એસ લાગશે. શ્રેયા રોંગ છે. ફૂટનું પણ પ્લુરલ ફોર્મ ફિક્સ છે, ફીટ થશે. ચલો હવે આપણે લઈશું ટૂથ. ટૂથનો ટીથ. આનું પણ પ્લુરલ ફોર્મ ફિક્સ છે. શેનું? ટૂથનું. એનું થઈ જશે ટીથ. પછી આપણે અહીંયા લખીશું હેર. બોલો શ્રેયા. હેર. હેરનું પ્લુરલ ફોર્મ પણ હેર જ થશે. આપણે એક નિયમ હતો કે અમુક સ્પેલિંગના પ્લુરલ ફોર્મ તેના તે જ રહે છે. હવે લખીશું ચેર. તો ચેરનું શું થશે? ચેરનું પાછળ એસ લાગશે. આ રેકેમાં આવતો નથી એટલે માત્ર ને માત્ર એસ લાગશે. હવે આપણે એક્સરસાઇઝ લઈશું. પહેલી, રાઇટ ધ પ્લુરલ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. જે વર્ડ્સ અહીંયા આપેલા છે એનું પ્લુરલ ફોર્મ કરવાનું છે. પહેલા આપણને ધ્રુવિલ બોલશે. બસનું શું થશે? બસનું એસ છે એટલે તેની પાછળ ES લાગશે. બરાબર છે. પાછળ SH છે એટલે આપણે માત્ર ES લગાડીશું. ખૂબ સરસ. ચલો હવે અહીંયા બોયનું શું થશે? બોલો. પાછળ વાય હે તેની આગળ સ્વર હે તો એસ લાગશે. બરાબર છે. વાયની આગળ વોવેલ્સ હોય તો માત્ર ને માત્ર એસ લાગશે. ચલો હવે ચર્ચ. ચર્ચનું પાછળ CH છે એટલે ES. વેરી ગુડ, વેલ ડન. પાછળ CH આવેલું છે, CH આવી જાય તો આપણે શું લગાડવાનું? ES. ચલો હવે મંકી. તેની પાછળ વાય હે ને એની આગળ સ્વર હે તો એસ લાગશે. વાયની આગળ સ્વર એટલે વોવેલ્સ છે, વોવેલ્સ હોય તો માત્ર એસ જ લાગે. વેલ ડન, વેરી ગુડ. ચલો લફ. લફની પાછળ એફ છે તો પાછળ VES લાગશે. એફ ને નીકાળી દેવાનો અને પછી VES લગાડવાનું. નિયમ હતો જે સ્પેલિંગની પાછળ એફ કે FE હોય નીકળી જાય અને VES લાગે. ચલો હવે કાર્ગો. ઓ હે તો તેની પાછળ ES લાગશે. બરાબર છે. ઓ છે તો આપણે શું લગાડવાનું પાછળ? ES. પહેલો નિયમ હતો જે સ્પેલિંગની પાછળ SSSSCHXO હોય તો આપણે ES લગાડવાનો. ચલો ડાયરી.
વેરીની પાછળ વાય છે ને આગળ વ્યંજન છે એટલે વાયને નીકાળીને IES લાગશે. વેરી ગુડ, વેલ ડન. અહીંયા વાય છે અને વાયની આગળ કન્સોનન્ટ છે એટલે વાય નીકળી જશે. DIAR વાય નીકળી જશે અને IES લાગશે. ચલો હવે હાફ. તેની પાછળ F એ તો F નીકળીને VES લાગશે. બરાબર છે, F ને નીકાળી દઈશું અને એની જગ્યાએ VES લગાવીશું. ઓક્સ. ઓક્સનો ઓક્શન. યસ, ઓક્સનું ફિક્સ છે ઓક્શન, OXEN ઓક્શન. ચલો ફિશ. S છે તો ES લાગશે. ઘણા છોકરાઓ અહીંયા નક્કી કરે કે SH હોય તો આપણે ES લગાડી દઈએ, પણ ફિશનું ફિશ જ થાય. યાદ કરો, નિયમ હતો કે અમુક સ્પેલિંગના સિંગ્યુલર અને પ્લુરલ તેના તે જ થાય. શીપનું શીપ, ડિયરનું ડિયર, હેરનું હેર, ફિશનું ફિશ. તમારું ધ્યાન ઓછું લાગે છે બેન. બીજી એક્સરસાઇઝ છે રાઇટ ધ સિંગ્યુલર ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. અહીંયા તમને પ્લુરલ ફોર્મ આપેલા છે, એ પ્લુરલ ફોર્મમાંથી આપણે સિંગ્યુલર ફોર્મ બનાવવાનું છે. જવાબ પરથી પ્રશ્ન લખવાનો છે. તો પહેલા ધ્રુવિલને પૂછીશું, માઇસ લખ્યું છે તો આપણે શું લખીશું? માઇસ તો માઉસ. યસ, માઉસ સિંગ્યુલર છે અને માઉસનું શું થાય છે? માઇસ. આપણે પ્લુરલમાંથી સિંગ્યુલર લખવાનું છે. બોલો, શીપ. શીપનું શીપ. યસ, શીપનું શીપ. કારણ કે શીપ એવું છે એમાં સિંગ્યુલર અને પ્લુરલ બંને એક જ છે. ઇચીસ. ઇટ ઇઝ તો ઇચ. યસ, આ ES નીકળી જશે. કેમ? કારણ કે આપણે આ પ્લુરલમાંથી સિંગ્યુલર બનાવવાનું છે. જો ઈચ હોય અને પાછળ CH હોય તો આમાં શું લગાડ્યો છે? ES લગાડ્યો છે. આપણે પ્રશ્નમાંથી જવાબ મેળવવાનો છે. ચલો, ટોસ. ES લગાવ્યા. ના, S લગાડેલો છે. ટો. ટો એટલે પગની આંગળી. પણ જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ E હોય તો એની પાછળ શું લાગે? S. એટલે આ લોકોએ S લગાડ્યો છે. ચલો હવે આગળ બોલશો તમે. અહીંયા ગ્રેપ્સ છે. તો ગ્રેપ્સનું ગ્રેપ. ગ્રેપ્સનું થઈ જશે ગ્રેપ. વેરી ગુડ. ગ્રેપનો સ્પેલિંગ છે GRAPE, પણ પાછળ E હોય એટલે અહીંયા S લગાડ્યો છે. આપણને પ્લુરલમાંથી સિંગ્યુલર કરવાનું છે. ચલો, પીચીસ. ES લગાવ્યા. અહીંયા CH છે એટલે ES લગાડ્યો છે એટલે આપણે ES ને કાઢી દઈશું. પીચ સ્પેલિંગ હશે અને પાછળ CH છે એટલે અહીંયા શું લગાડ્યો છે? ES. ચલો, ચિલ્ડ્રન. ચિલ્ડ્રન તો ચાઇલ્ડ. તો થઈ જશે ચાઇલ્ડ, CHILD, ચાઇલ્ડ. ચલો, કોપીઝ. કોપી. કોપીઝ એટલે એનું સિંગ્યુલર હશે કોપી. જો વાયની આગળ કન્સોનેન્ટ હોય તો વાય નીકળી જાય અને IES લાગે એટલે અહીંયા તમારે IES આપેલો હોય તો એને નીકાળીને તમારે શું લગાવવો પડે? વાય. ચલો, સેલ્સ. સેલ્ફ તો સેલ્ફ. ઓકે, સેલ્ફ, SHELF. કેમ? કારણ કે પાછળ F હોય તો F નીકળીને શું લાગી જાય? VES. આ લોકોએ VES લગાડ્યો છે તો આપણે એ કાઢીને શું લગાડવાનો? F. ચલો, વીઝ. S નીકળે. S નીકળી જશે. આનો સ્પેલિંગ હશે વે. વાયની આગળ સ્વર હોય તો એની પાછળ માત્ર S લાગે એટલે અહીંયા S લગાડેલો છે. તો ચાલો હવે આપણે આગળ કરીશું. અહીંયા આગળ આપણને સમજૂતી આપી છે. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. વાંચો અને સમજો. લુક એટ ધ પિક્ચર્સ. ચિત્રને જુઓ એન્ડ રીડ અને વાંચો ધ સેન્ટેન્સીસ. વાક્યો ગીવન બિલો નીચે આપેલા. આ વાક્ય સિંગ્યુલર છે અને આ વાક્ય એના પ્લુરલ છે. અહીં લખ્યું છે ધ ગર્લ ઇઝ ડાન્સિંગ. એક છોકરી છે તો ગર્લ છે.
ઘણી બધી હોય તો ગર્લનું શું થઈ જાય? ગર્લ્સ. અને ઇઝનું શું થઈ જાય? આર. તો અહીંયા વાક્ય બની જાય ધ ગર્લ્સ આર ડાન્સિંગ. બીજું એક સેન્ટેન્સ છે, ધેર ઇઝ એ ગ્લાસ ઓન ધ ટેબલ. ટેબલની ઉપર ગ્લાસ છે, એક ગ્લાસ છે એટલે એ ગ્લાસ લખ્યું છે. આપણે આનું પ્લુરલ બનાવવું હોય તો ધેર તો લખવાનું, પણ ઇઝનું શું થઈ જાય? આર. અને જ્યારે આપણે પ્લુરલ બનાવીએ એટલે પછી આ આર્ટિકલ નીકળી જાય અને ગ્લાસનું પ્લુરલ થઈ જાય ગ્લાસીસ ઓન ધ ટેબલ. તો અહીંયા ઓન ધ ટેબલ. આગળ આપણે ત્રીજું સેન્ટેન્સ લઈએ, ધ બોય હેઝ એ મેંગો. બાળક પાસે અથવા તો છોકરા પાસે કેરી છે. બોય એક છે, ઘણા બધા કરો તો બોયઝ થઈ જાય. તો ધ બોયઝ, હેઝનું પ્લુરલ ફોર્મ થઈ જાય હેવ, મેંગોનું થઈ જાય મેંગોસ. તો ચલો આપણે એની એક્સરસાઇઝ કરીશું. હવે આપણે પહેલા સમજી લઈએ, ઇઝ એ સિંગ્યુલર છે, એનું આર એ પ્લુરલ છે, ઇઝનું આર થાય. હેઝ એ સિંગ્યુલર છે, એનું પ્લુરલ શું થશે? હેવ. ઇઝનું આર, હેઝનું હેવ. અને બીજી વાત, સિંગ્યુલરમાં આર્ટિકલ હોય, પ્લુરલમાં આર્ટિકલ હોય નહીં. અહીંયા લખ્યું છે ટીક ધ કરેક્ટ વર્ડ. There is a boy, boys under the table. જો અહીંયા એક is આપેલું છે, એક એ આપેલું છે, એના પરથી ખબર પડી જાય કે આ સેન્ટેન્સ સિંગ્યુલર છે. હવે સિંગ્યુલર હોય તો બોય આવે કે બોયઝ? શું આવે? બોય આવે કે બોયઝ? સિંગ્યુલરમાં બોય આવે. બોય આવે. કેવી રીતે ખબર પડી સિંગ્યુલર છે? કારણ કે ઇઝ પણ છે અને એ પણ છે. ધેર ઇઝ એ બોય અંડર ધ ટ્રી. હવે જો 5 લખ્યા છે એટલે ઘણા બધા છે, એટલે કે પ્લુરલ છે. બીજું આર લખ્યું છે, આર શેના માટે વપરાય? પ્લુરલ માટે વપરાય. તો હવે આમાંથી પ્લુરલ શું છે? વુમેન છે, વુમન છે કે વુમેન છે? બોલો. વુમેન. બરાબર. MEN એ પ્લુરલ છે. ક્યાંથી ખબર પડી કે આ પ્લુરલ છે? એક તો 5 હતા અને એક આર હતા. 5 વુમેન આર વેઇટિંગ ઇન એ ક્યુ. ઓકે. હવે અહીંયા જોઈએ તો આર છે. આર શેના માટે વપરાય? પ્લુરલ માટે. તો પછી ગર્લ આવશે કે ગર્લ્સ? ગર્લ્સ. ગર્લ્સ. કેવી રીતે ખબર પડી? આર થી ખબર પડી. આર શેના માટે વપરાય છે? પ્લુરલ માટે. ધ ગર્લ્સ આર પ્લેઇંગ ફૂટબોલ. જો હવે અહીંયા આર્ટિકલ આપી દીધો છે અને પાછો હેઝ આપ્યો છે. આર્ટિકલ એ સિંગ્યુલર માટે વપરાય, એક વચન માટે વપરાય, અને હેઝ પણ સિંગ્યુલર માટે વપરાય. તો બોલો અહીંયા શું આવશે? એલિફન્ટ કે એલિફન્ટ્સ? એલિફન્ટ આવશે. વેરી ગુડ એન્ડ વેલ ડન. અહીંયા તમે જોઈ શકો છો કે વી શુડ બ્રશ અવર બ્લેન્ક ટ્વાઇસ એ ડે. હવે તમે બ્રશ કરો, બરાબર, તમારા દાંત ઉપર, તો એક દાંત પર કરશો કે બધાય દાંત પર કરશો? બધાય દાંત પર કરીશું ને બ્રશ. તો બધાય એટલે પ્લુરલ ફોર્મ, અને પ્લુરલમાં ટૂથ આવશે કે ટીથ? ટીથ. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ એ ડે. હવે અહીંયા આર્ટિકલ આપ્યો છે અને ઇઝ આપ્યો છે. આર્ટિકલ સિંગ્યુલર માટે હોય, ઇઝ પણ સિંગ્યુલર માટે હોય. તો કાઉ આવશે કે કાઉસ? કાઉસ. સિંગ્યુલર માટે આવશે કાઉ. તો ફરી એકવાર, ઇઝ સિંગ્યુલર છે, એનું આર પ્લુરલ છે. હેઝ સિંગ્યુલર છે, એનું હેવ પ્લુરલ છે. હવે આપણે આગળ એક્સરસાઇઝ લઈશું. રીરાઇટ ધ સેન્ટેન્સીસ બાય ચેન્જિંગ. ફરીથી લખો વાક્યો ચેન્જ કરીને. ધ અંડરલાઇન નાઉન્સ. જે નાઉન્સની નીચે અંડરલાઇન કરી છે તેને ચેન્જ કરીને ફરીથી વાક્યો લખો. ધેર પ્લુરલ ફોર્મ, એટલે કે પ્લુરલ સ્વરૂપમાં
ઓલ્સો મેક અધર રિક્વાયર્ડ ચેન્જીસ, અને તેમાં ચેન્જીસ પણ તેના મુજબ કરજો. એનો મતલબ એમ કે જે લાઈન સિંગ્યુલર છે એનું પ્લુરલ કરો અને એના મુજબ ચેન્જિંગ કરો. ચાલો હું તમને એક સેન્ટેન્સ શીખવાડું. ધનું ધ રાખીશું. ચેર એક વચન છે, એનું બહુવચન શું થશે? ચેર્સ. ખાલી એસ જ લાગશે. બહુવચન હોય તો ઇઝનું શું થઈ જાય? આર. અને બ્રોકનનું બ્રોકન. તો આપણે શું લખ્યું? ધ ચેર્સ આર બ્રોકન. હજી એક સેન્ટેન્સ હું તમને શીખવાડીશ, તમે ધ્યાન રાખશો. ધનું લખીશું ધ. એપલનું થઈ જશે એપલ્સ. પાછળ ઈ છે એટલે માત્ર એસ જ લાગશે. ઇઝનું થઈ જશે આર પ્લુરલ ફોર્મ. જ્યુસ છે, જ્યુસી છે તો જ્યુસીનું જ્યુસી જ રહેશે. હવે આપણે પૂછીશું ધ્રુવીલભાઈને. ચલો, ધેર છે તો ધેરનું ધેર. ઇઝ છે તો એનું શું થઈ જશે? આર. આર્ટિકલ નીકળી જશે. ફ્લાવરનું શું થઈ જશે? ફ્લાવર્સ. માત્ર એસ લાગશે. બાકી બધું એનું ઇઝ. ઇન ધ વેસ. ચાલો હવે શ્રેયાબેનને પૂછીશું. ધનું શું કરીશું? ધ. વુમન છે તો આપણે શું લખીશું? વુમેન. MEN. ઇઝ છે તો ઇઝનું શું કરી દઈશું? આર. બાકી એમને એમ લખવાનું બાઈંગ, પણ અહીંયા પાછી અંડરલાઈન છે સારી. હવે તમે જુઓ, એ આર્ટિકલ છે એ નીકળી જશે અને સારીનું શું થઈ જશે? સારીસ. પાછળ જ્યારે ઈ હોય તો આપણે શું લગાડવાનો? એસ. હવે આપણે ધ્રુવીલભાઈને પૂછીશું આના વિશે. ચલો, ધનું શું થશે? ધ. ચાઇલ્ડનું શું થશે? ચિલ્ડ્રન. ઇઝનું શું થશે? આર. બાકી બધું એમને એમ લખવાનું. પ્લેઇંગ ઇન ધ પાર્ક. હવે આગળ ધનું ધ. હવે ધ્યાન રાખજો, બોય છે તો બોયનું શું થશે? બોયઝ. ખાલી એસ લાગશે કારણ કે વાયની આગળ વોવેલ્સ છે. હેઝનું શું થશે? હેવ. એ નીકળી જશે આર્ટિકલ, ને બોલનું શું થશે? બોલ્સ. વેરી ગુડ. છેલ્લું સેન્ટેન્સ છે, ધ્રુવીલને આપણે ચાન્સ આપીશું. ધનો ધ. ચલો, ડોર છે તો શું લખીશું? ડોર્સ. માત્ર એસ લાગશે. ઇઝનું શું થશે? આર. અને ઓપનનું ઓપન. તો મિત્રો, આપણે આ બધા સેન્ટેન્સ બનાવ્યા. હું એકવાર રીડ કરું છું, તમે ધ્યાન રાખજો. ધ ચેર્સ આર બ્રોકન. The apples are juicy. There are flowers in the vase. The women are buying saris. The children are playing in the park. The boys have balls. The doors are open. વારંવાર વિડીયો જોઈને પ્લુરલના બધા નિયમો પાકા કરશો અને આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરશો. બાય.